સુરત શહેર જિલ્લાના મીડિયા કર્મીઓ માટે તારીખ 2 અને 3 ડિસેમ્બરે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત શહેર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ માટે તારીખ 2/12/2024 અને 3/12/2024ના રોજ સવારે 9 વાગે વિનામૂલ્યે સુરત સર્કિટ હાઉસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરેલા મીડિયા કર્મીઓ તેમજ જે મીડિયા કર્મીઓનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તેઓ પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લઈ વિવિધ ટેસ્ટ કરાવી શકશે। તારીખ 2/12/2024ના રોજ સવારે 9 વાગે મેયર શ્રી દક્ષેશ માવાણી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના હસ્તે આરોગ્ય કેમ્પનો પ્રારંભ કરાવાશે, જેથી આ કેમ્પમાં સમયસર હાજર રહેવા જિલ્લાના સૌ મીડિયા કર્મીઓને નિમંત્રણ પાઠવવામાં આવે છે। ખાસ નોંધનીય છે કે ટેસ્ટ માટે દરેક મીડિયા કર્મીઓએ સવારના ભૂખ્યા પેટ આવવાનું રહેશે। રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરત જિલ્લા શાખાના ઉપક્રમે અને ગુજરાત રેડ ક્રોસ તથા ગુજરાત સરકારશ્રીના સંયુક્ત સહકારથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉપક્રમે સર્વ મીડિયા કર્મીઓનો માટે હેલ્થ ચેકઅપ તથા તે લોકોના ઇસીજી અને એક્સરેના ચેકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ આખા ગુજરાતમાં અત્યાર પર્યંત 28થી વધુ જિલ્લાઓમાં થઈ ગયો છે। હવે ફક્ત 5 થી 6 જિલ્લા બાકી રહ્યા છે અને તે દરેક જગ્યાએ પણ થશે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક પ્રવૃત્તિઓમાં મીડિયા ખૂબ સક્રિય હોય છે, તો તેઓ પોતાની હેલ્થ બાબત પણ ફિટ રહે અને એ માટેનો સમય કાઢે અને એ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને દરેકને પોતપોતાના રિપોર્ટ મળી જશે, એ રીતની અમારી પૂરેપૂરી ક્ષમતા છે। આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે, આજે અને આવતીકાલે આ કાર્યક્રમ છે અને આવતીકાલે કમ્પ્લીટ દરેક જિલ્લામાં આ રીતે 2 દિવસના કાર્યક્રમ રાખીને કાર્યક્રમ સંપૂર્ણ કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।